લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. સસ્તું સોનું મેળવવાના ચક્કરમાં વડોદરાના ઈસામે 5 લાખ ગુમાવ્યા હતા. વાગરા ખાતે ઠગ ટોળકીના એક આરોપીએ ગાડી ઊભી નહીં રાખી હેડ કોન્સ્ટેબલને ટક્કર મારતા ફરિયાદ નોંધાઈ હતી. સસ્તું સોનું પ્રાપ્ત કરવાના ચક્કરમાં વડોદરાના ઈસમને 5 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. ભોગ બનનારે વાગરા પોલીસ મથકે 5 ગઠિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. વાગરા તાલુકાની મુલેર ચોકડી નજીક લૂંટની ઘટના બની હતી. લાલચ ત્યાં મોત ઉક્તિને સાર્થક કિસ્સો વાગરાના મુલેર ચોકડી નજીક બનવા પામ્યો હતો, જેમાં મૂળ વડોદરાના વાઘોડિયામાં રહેતો રવિન્દ્રકુમારનો સંપર્ક ઠગ ટોળકી સાથે થયો હતો. ઠગ ટોળકીએ સસ્તું સોનું આપવાની વાત કરી હતી, જેને લઈ ભોગ બનનાર લાલચમાં આવી સોનું ખરીદવા તૈયાર થઈ ગયો હતો. ગત રોજ તેને ઠગ ટોળકીએ મોબાઈલ ઉપર લોકેશન મોકલી 5 લાખ રૂપિયા લઈ વાગરાની મુલેર ચોકડી પર બોલાવ્યો હતો, જ્યાં બપોરના સમયે કાળા કાચની નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કાર લઈને આવેલ આરોપીઓએ ફરિયાદીને ગાડીમાં બેસાડી આગળ જઈ ગાડી ઊભી રાખી હતી અને ફરિયાદી રવિન્દ્રકુમારને લાત મારી કારમાંથી નીચે પાડી દઈ મૂળ ઈજાઓ પહોંચાડી હતી અને રોકડ 5 લાખ રૂપિયા ભરેલી થેલી ફરિયાદીના હાથમાંથી લૂંટ કરી કાર લઈ નાસી છૂટ્યા હતા. આ અંગે ફરિયાદીએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વાગરા સહિત સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી અને પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ ગુનામાં સંડોવાયેલ એક આરોપી ગતરોજ સાંજના સમયે પોતાની બ્રેઝા ગાડી નંબર GJCH 1555 લઈ જતો હતો. એ સમયે વાગરાની ઓરા ચોકડી પર ફરજ પરના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈએ ગાડી ઊભી રાખવા ઇશારો કર્યો હતો. તેમ છતાં ગાડી ઊભી નહીં રાખી જાણી જોઈને ફરિયાદીને ટક્કર મારી હતી. કારની ટક્કરથી પોલીસ કર્મચારીને કમરમાં તથા ઢીંચણના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેથી બ્રેઝા કારના ચાલક સામે હેડ કોન્સ્ટેબલે વાગરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી અને તેની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસ જવાન મહેશ જમાદારને ટક્કર મારી ઈજાઓ પહોંચાડી ભાગી ગયેલ આરોપી નાકાબંધી દરમિયાન વડુ પોલીસે ઝડપી વાગરા પોલીસના હવાલે કર્યા હોવાના અહેવાલ હાલ તો સાંભળી રહ્યા છે. અંતરે ઉલ્લેખનીય છે કે મુલેર ચોકડી પર ભૂતકાળમાં પણ સસ્તું સોનું મેળવવાના ચક્કરમાં સારા પરિવારના લોકોએ પણ લાખો રૂપિયા ગુમાવ્યાની લોકચર્ચાએ જોર પકડ્યું છે. જોકે ઇજ્જત જવાના ડરથી પોલીસ ફરિયાદ નહીં કર્યાની માહિતી સાંપડી રહી છે. સસ્તામાં સોનું લેવા જતાં લાખો રૂપિયા ગુમાવ્યાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં પણ બની ચૂક્યા છે. તેમ છતાં લાલચી સ્વભાવના લોકો અટકવાનું નામ નથી લેતા.